ગુડ મોર્નિંગ, જય બાબારી. આપણે હવે જઈએ છીએ નીચે મોઢું બોઢું ધોવા માટે. જે ચાય બાય પી અને પછી રેડી પણ થઈ ગઈ હતી અને ઘરે કોઈ હતું નહીં એટલે પછી જલ્દી નીકળવું પડ્યું મારે. તો હું ઘરથી બહાર નીકળી ગઈ છું. હવે જાઉં છું છકડામાં. બસ છકડામાં આવી ગઈ. હવે હું જાઉં છું ગાંધીધામ. ઓફિસ પહોંચીને આજે થોડુંક ટાઈમ ન મળ્યું બ્લોગ ઉતારવાનું, તો બપોરે જ્યારે નાસ્તો લેવા ગઈ હતી ત્યારે બ્લોગ ઉતારી નાખ્યો. તો બસ સાંજ થઈ ગઈ, મારી ચાય આવી ગઈ છે. આજે તો સવારથી ચાય નથી પીધી મેં. હેતલબેન મને લેવા આવ્યા અને પછી અમે ત્યાંથી સમોસા લેવા ગયા હતા ગોલ્ડન સિટીમાં. ત્યાંથી રિટર્ન થયા એટલે ત્યાં જોયું તો હેતલબેન ધક્કો દીધો તો થંભલો પડી ગયો હતો. મેં એને એમ કીધું કે કેટલો ખાસ જોતો, તો એક ધક્કો દીધો એમાં થંભલો પડી ગયો. પછી અમે ઘરે આવીને ડાયરેક્ટ સમોસા ઉપર તૂટી પડ્યા. પછી આપણે આવી ગયા ઉપર. હવે આપણે શું કહેવાય, મોસમની મસ્ત મજા માણતા હતા. મમ્મી હતી નહીં એટલે મેં આજે લોટ બાંધ્યું. લોટ બાંધીને આવી ગયા આપણે રોટલી કરવા માટે. રોટલી આજે શું થોડીક મારાથી બરી જ જતી હતી. પછી સુભાષ આવ્યો તો સુભાષ મારા મિરર માટે જે બોર્ડ હતો એ પાછળ લગાવતો હતો. તો સુભાષને કીધું કે થોડુંક હું ઠંડી થઈ જાઉં પછી હું તને હેલ્પ કરાવું. ફ્લેશ પકડતા હું તો એટલી થાકી ગઈ કે વાત જ ના પૂછો. પછી ફ્લેશ પકડીને હું બેઠી તો મને એટલી નીંદર આવતી હતી ને, પણ હવે શોખ ઊંચા છે આપણા તો ભોગવવું પડે. બસ પછી રાતના થોડીક ભૂખ લાગી તો આપણે આવી ગયા બટેકાનું શાક બનાવવા માટે. તો હું આજે બટેકાનું શાક બનાવતી હતી. બટેકાનું શાક બનાવીને આપણે ખાઈ પીને સૂઈ ગયા. બાય બાય.